ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. જે મસ્ત નાઈને તૈયાર થઈ ગયા છે. આજે તુલસી વિવાહ છે, દેવ દિવાળી છે. બધાને મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ. આજે ઠાકરજી પરણવા જાય પછી જ બધાના લગ્ન થાય. અને જો આજે મંગળવાર પણ છે, આજે હું પણ મંગળવાર રહી છું. તુલસી વિવાહ છે. ચાલો આપણે હવે નાસ્તો કરી લઈએ, પછી તમને આપણે મળીશું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીશું. જો સફરજન લઈ લીધું છે, ચાલો નાસ્તો કરી લઈએ, પછી આપણે તમને મળીશું. જો મમરા વઘારીએ છીએ. આટલા મમરા વઘારાઈએ છે. જોડ પૌવા તળી નાખ્યા. ડુંગળી તળી દેશું. હવે આપણે સિંગ તળી લઈએ.
આપણે જો પૂરી તળવા મળ્યા છે, પાણીપુરીની પૂરી તો મસ્ત આપણે પૂરી તળી રહી છે. અને આજે તો આપણે તૈયાર નહોતી ખાવી પૂરી, ઓલી આવે ને એ જ તળવી હતી, બહુ સરસ બની હતી. અને આપણે ખાધી તો બહુ સરસ પણ લાગી, કારણ કે ત્યાં તો કંઈ ચખાય નહીં, કારણ કે મારે મંગળવાર હતો એટલા માટે. જે બહુ સરસ કડકડી સરસ હતી. તમે પણ બનાવજો, બહુ સરસ બનશે. મેં પણ બનાવી, બહુ સરસ બની હતી. તમે પણ એકવાર ટ્રાય કરજો, સરસ બનશે. આપણે તો પહેલી વખત બનાવી હતી, નકર અમે ઓલી તૈયાર પૂરી આવે ને તે જ લઈ લઈએ. આજે તે મને મળે નહીં એટલે મેં વિચાર્યું કે ચાલે આપણે તળીએ તો બહુ સરસ લાગે. પછી આપણે પાણીપુરીનું પાણી, આ ખાટું પાણી છે, ખાટું ને તીખું. અને જે બાજુમાં છે ને તે આપણે પપ્પા માટે ગળું, કારણ કે ગળું અમારે કોઈ ખાય નહીં, એટલે આપણે પપ્પા માટે ગળું કર્યું હતું અને અમારી માટે ખાટું પાણી કર્યું હતું. જો આ બટેકા ફાઇનલી આપણા બફાવા આવ્યા છે. હવે આપણે કાંદાને એવું સુધારી લઈએ. પાણીપુરી કરવાની છે, તમને ખબર છે. ચાલો આપણે કાંદાને એવું બધું સુધારી નાખીએ. ફાઇનલી જો આપણા બટેકા અને ચણા મસ્ત બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો. વરાળો ભેગે આપણે અડી પણ નથી શકતા. અડી તો એવું હાથમાં ગરમ લાગ્યું ને. પછી જો આમાં શું મૂક્યું ખબર? આમાં મૂક્યું છે આપણે વટાણા, વ્હાઈટ વટાણા, કારણ કે રગડો કરવાનો છે, રગડાવાળી પાણીપુરી એટલા માટે. તો આપણે બટેકા ચાલો હવે ફોલી નાખીએ. તો મસ્ત આપણે છાલ ઉતારી લીધી છે, ને પછી આપણે જો રગડો, વટાણા પણ મસ્ત બફાઈ ગયા છે. વટાણા બફાઈ ગયા પછી આપણે એનો રગડો કરી નાખીએ. વટાણા જો આપણે ગેસ ઉપર, પછી એમાં હળદર નાખી દઈશું, કારણ કે પીળો હોય તો જ સરસ લાગે. હળદર આપણે જેટલી આપણે ખાતા હોય એ પ્રમાણે નાખવાનું, નકર તો ઓલી થઈ જાય. પછી આપણે હલાવી દઈશું. એટલે રાત્રે તમને લાગે બહુ હળદર નખાઈ ગઈ, પણ એવું નથી. હજી આપણે એમાં બટેકા આવશે એટલા માટે. પછી આપણે બટેકા નાખી દઈશું. બટેકા નાખી દઈએ પછી એમાં ચૂંદો કરી નાખીએ, એટલે હળદર આપણને દેખાશે જ. અટાણે તો બહુ બધી હળદર દેખાય છે. મને પણ ઘડીક એવું લાગે એટલી બધી હળદર વધી ગઈ. પછી જો બટેકા નાખીને પછી આપણે મસ્ત આપણે તેનો ચૂંદો કરી લઈશું. અંદર તપેલામાં ચૂંદો કરી નાખશું એટલે બહુ સરસ, કારણ કે ગેસ ચાલુ છે એટલે બહુ સરસ બનશે, ઉકળી જશે એટલે. પછી બધા મસાલા આપણે એડ કરી દઈશું. તમે જોઈ શકો છો હળદર હવે દેખાતી પણ નથી, એકદમ પીળો રગડો બની ગયો છે. તો સરસ. મને તો પહેલાં લાગ્યું કે હળદર વધી ગઈ, પણ નથી વધી. હવે થોડુંક પાણી નાખી દઈશું. થોડુંક આપણે ખાટું પાણી નાખ્યું જે બનાવ્યું હતું એ, ને હવે થોડુંક ગોળાનું આપણે થોડુંક સાદું પાણી નાખ્યું. મસ્ત આપણે મિક્સ કરી લઈએ. પછી બધા મસાલા એડ કરીને પછી આપણે એને ધીમા ગેસે ઉકળવા દઈશું. ત્યાં લગી રગડો ઘાટોમાં થઈ જાય ને ત્યાં લગીને ઉકળવા દેવાનું. ત્યાં આપણે થોડીક કોરી ચટણી નાખી દઈએ, કારણ કે તીખાશ માટે, અને કોરી ચટણી નાખી દઈએ એટલે થોડીક તીખાશ આવે. પછી એને ધીમા ગેસે આપણે ચડવા દઈશું, કારણ કે બધા મસાલા એડ કરીને. ફાઇનલી બધું બની ગયું છે, તમે જોઈ શકો છો. આપણે પાણીપુરી, રગડો, સેવ, સાદો મસાલો પણ અમે બનાવીએ છીએ. બહુ સરસ આપણું પાણી, ગળું પાણી, રગડો પણ બહુ મસ્ત બન્યો હતો. પૂરી પણ બહુ મસ્ત સોફ્ટ હતી, અને મસાલો સાદો પણ સરસ હતો. સેવ લઈ લીધી ઝીણી, અને જો મસ્ત આપણી પાણીપુરી બની ગઈ હતી.
ચાલો આપણે હવે જમી લઈએ. જમીને પછી આપણે તમને મળીશું. જમીને કામ કરીને નવરા થઈ ગયા છે. હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલ એક નવા મસ્ત ફ્રેશ બ્લોગમાં તમને મળશું. બાય.